નમસ્તે. આદર્શ એજ્યુકેશન સોસાયટી વતી તમારું સ્વાગત કરું છું. આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયનો અભ્યાસ કરીશું. જીવન વીમો એમાં જિંદગીનો વીમો. તો જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલ રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. જીવન વીમાના બે પ્રકાર છે. એમાં પહેલું કીધું જિંદગીનો વીમો. તો જિંદગીનો વીમો કેને કહેવાય? તો જે વ્યક્તિનો વીમો લીધો હોય એ વ્યક્તિનું મૃત્યુ થાય એના વારસદારને પૈસા ચૂકવાય, બરાબર, એને જિંદગીનો વીમો કહેવાય. વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે અને આજીવન ભરે છે. હવે જિંદગીના વીમામાં કેવું થાય મિત્રો કે વારસદારને પૈસા મળે, આથી એનું પ્રીમિયમ જેને વીમો ઉતાર્યો છે એને ભરવું પડશે. એ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે અને આજીવન ભરે છે, બરાબર. દાખલા તરીકે માનો કે કોઈ વ્યક્તિએ એવું નક્કી કર્યું કે ભાઈ મારે 25 લાખનો વીમો લેવો છે અને 70 વર્ષની મારી ઉંમર થાય ત્યાં સુધી મારું મૃત્યુ થઈ જાય તો મારા વારસદારોને પૈસા મળવા જોઈએ. તો વીમા કંપનીનું પ્રીમિયમ એક નક્કી કરી દે એની ઉંમરને ધ્યાનમાં રાખીને, એટલું પ્રીમિયમ 70 વર્ષ સુધી, અથવા ઘણીવાર એવું હોય કે 60 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું અને 70 વર્ષ સુધીનું રિસ્ક કવર થાય. એટલે 60 વર્ષ સુધી પ્રીમિયમ, એની ઉંમર 60 વર્ષ થાય ત્યાં સુધી પ્રીમિયમ ભરવાનું અને 70 વર્ષ સુધીમાં મૃત્યુ પામે તો એના વારસદારને પૈસા મળે, અથવા ઘણીવાર આજીવન પ્રીમિયમ ભરવાનું હોય. તો એ વીમા કંપની એને કયો પ્લાન લીધો છે અને કયા વીમા કંપનીમાં લીધો એને આધારે વીમા કંપની અને વ્યક્તિ હારે કરાર નક્કી થતું હોય છે. જિંદગી અમૂલ્ય છે, તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી. કોઈ ચીજ વસ્તુની કિંમત નક્કી થાય, આપણું કારખાનું હોય તો 10 લાખ રૂપિયા કિંમત નક્કી થાય, 5 કરોડ રૂપિયા નક્કી થાય, પણ જિંદગીની કિંમત નક્કી ના થાય, કારણ કે જિંદગી અમૂલ્ય છે, બરાબર. વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાને આધારે વીમાની રકમ નક્કી કરે છે. જિંદગી અમૂલ્ય છે, આથી જિંદગીની કિંમત નક્કી ના થઈ શકે, બરાબર. એટલે વીમો ઉતારનાર પોતાની કિંમત પોતે જ આપવી પડે કે મારે 25 લાખનો વીમો લેવો, 50 લાખનો લેવો, 1 કરોડનો લેવો, 5 કરોડનો લેવો, અને એની સામે માનો કે મોટી રકમનો વીમો લેવો હોય તો સામે એટલું પ્રીમિયમ ભરવું પડશે. એટલે પ્રીમિયમ ભરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખવાની છે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. આપણે પહેલા પાર્ટમાં જોયું હતું નુકસાન વળતરનો અમલ, ક્યાંય નથી થતો, બરાબર. વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. હવે વ્યક્તિનું મૃત્યુ થાય તો એના વારસદારોને પૈસા ચૂકવી દેશે, પણ કારણ શંકાસ્પદ હોય તો એની કાર્યવાહી થાય, ના હોય તો વારસદારોને પૈસા આપી દેશે. તો આ જિંદગીનો વીમો હતો. હવે હયાતીનો વીમો, હયાતીનો વીમો. તો વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલા જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે છે. હયાતીના વીમામાં કેવું હોય મિત્રો કે કોઈ વ્યક્તિએ દાખલા તરીકે 20 વર્ષનો વીમો લીધો તો 20 વર્ષ સુધી પ્રીમિયમ ભરશે, 20 વર્ષ એ જીવંત રહેશે, તો વીમા કંપની છે એ ભાઈ પોતાને જ, એ વ્યક્તિને જ પૈસા આપી દેશે. હવે 20 વર્ષનો વીમો લીધો છે ને 20 વર્ષ પહેલા મૃત્યુ પામી જાય તો એના વારસદારને પૈસા આપી દે. આ વચનના બદલામાં અવૈધ તરીકે વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરે છે. હવે આ રીતે હયાતીનો વીમો લીધો હોય એના બદલામાં એનું પ્રીમિયમ ભરવામાં આવશે, બરાબર, નક્કી કરેલા સમયાંતરે સુધી ભરવું પડશે. તો આ હયાતીનો વીમો હતો. જિંદગીનો વીમો એ હતો, એમાં કેવું હતું મિત્રો, વારસદારોને જ પૈસા મળે. હયાતીના વીમામાં કેવું છે, પોતે જીવતા હોય તો એને પૈસા મળી જાય, અને એને 20 વર્ષનો લીધો છે દાખલા તરીકે, તો 20 વર્ષ પહેલાનું મૃત્યુ થઈ જાય તો એના વારસદારોને પૈસા મળી જાય. તો આ જીવન વીમો હતો. હવે બીજો મુદ્દો છે સામાન્ય વીમો.
બીજો મુદ્દો છે સામાન્ય વીમો। તો સામાન્ય વીમાના 3 પ્રકાર છે। એ માલની હેરફેરનો વીમો, બી આગનો વીમો અને સી અન્ય સામાન્ય વીમો। સામાન્ય વીમાના 3 પ્રકાર આપણે કીધા, મિત્રો અંડરલાઈન કરશી। સામાન્ય વીમાના પ્રકાર કેટલા છે, ક્યાં ક્યાં? તો સામાન્ય વીમાના 3 પ્રકાર છે, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમા। એમાં કીધું એ માલની હેરફેરનો વીમો। તો માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય છે। કોઈ વસ્તુઓ એક સ્થળેથી બીજા સ્થળે આપણે લઈ જાય એટલે એને નુકસાન થવાનું જોખમ હોય છે। આ અંગેના વીમા એ દરિયાઈ વીમો, બી હવાઈ વીમો, સી માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમા તરીકે ઓળખાય છે। હવે માલની હેરફેર સામાન્ય વીમામાં પહેલા આપણે કીધું એ માલની હેરફેરનો વીમો। તો માલની હેરફેર દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગે અને રસ્તામાં માર્ગ, રેલવે, આ રીતે, બરાબર, માર્ગની અંદર રેલવે અથવા રસ્તા દ્વારા। એમાં પહેલું કીધું દરિયાઈ વીમો। તો દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે। દરિયાઈ માર્ગે માલ મોકલવો સસ્તો છે, એનું ભાડું બીજા વાહન વ્યવહાર કરતાં ઓછું થાય છે એટલે સસ્તું છે, પણ વિલંબકારી છે કે અહીંથી સ્ટીમરમાં માલ જાય તો ટ્રેન કરતાં કે પ્લેન કરતાં મોડો પહોંચે, વિલંબકારી, અને બીજું જોખમી છે, દરિયામાં તોફાન ને એવું ઉપડે તો ડૂબી જાય। 18મી સદી પહેલાં મોટાભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતો હતો। અંગ્રેજોનું શાસન આપણે જોયું છે મિત્રો, દરિયાઈ માર્ગે જ બધા વ્યવહાર થતા હતા, એટલે 18મી સદી પહેલાં આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગે થતા હતા। આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે, આપણે ત્યાં અંડરલાઈન કરશી। વીમાનો સૌથી જૂનો પ્રકાર કયો છે? તો દરિયાઈ વીમો છે। પછી આગળ કીધું લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થા દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી અને આ સંસ્થા 325 વર્ષથી પણ વધારે સમયથી પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે। 3 ટૂંકા પ્રશ્નો મિત્રો, સૌથી જૂનો વીમો, બરાબર, દરિયાઈ વીમો, લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થા અને 325 વર્ષથી પણ વધુ વિશ્વસનીયતા જાળવી રાખી છે। પછી હવાઈ વીમો, તો 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ। દરિયાઈ વીમા પછીનો મુદ્દો છે, આપણે મુખ્ય મુદ્દો બી સામાન્ય વીમો બીજો ભણી છીએ, એનો એ માલની હેરફેરનો વીમો, એમાં દરિયાઈ વીમો પૂરો કર્યો। હવે હવાઈ વીમો, તો 19મી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ, બરાબર। હવાઈ વ્યવહાર ચાલુ થયો એટલે હવાઈ વીમાની શરૂઆત થઈ। હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે। ખૂબ ઝડપી, મિત્રો તમને ખબર છે કે સૌથી ઝડપી વાહન વ્યવહાર હવાઈ વ્યવહાર જ છે, ખૂબ ઝડપી છે પરંતુ ખર્ચાળ અને જોખમી છે। આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા વજનના માલની હેરફેર થાય છે, કે કિંમતી વસ્તુઓ જ હવાઈ માર્ગે મોકલી શકાય અને ઓછા વજનદાર હોય તો પાછું પ્લેનમાં એટલું બધું વજન ઉપડી નહીં શકે। દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે, કારણ કે જોખમી છે એટલે પ્રીમિયમ પણ વધુ હોય છે, પ્રીમિયમના દર ઊંચા હોય છે। ત્રીજું માર્ગ વીમો અથવા રેલવે રસ્તા વીમો, તો માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે, કે માર્ગની અંદર જમીન માર્ગ અને રેલવે માર્ગ એનો એમાં સમાવેશ થાય। જમીન તથા રેલવે માર્ગે માલની હેરફેરના જોખમમાં ખાસ કરીને ચોરી, લૂંટફાટ, માલ હેરફેરનું નુકસાન વગેરે હોય છે। કે માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગ એનો સમાવેશ થાય, એ તમને ખ્યાલ સમજી શકાય એવી વાત છે મિત્રો। જમીન તથા રેલવે માર્ગની હેરફેરમાં જોખમમાં ખાસ કરીને ચોરી થાય, લૂંટફાટ થાય, માલ હેરફેરનું નુકસાન થાય, બરાબર, આ બધા એના જોખમ છે। એની સામે રક્ષણ મેળવવા માર્ગ વીમો લેવામાં આવે છે, બરાબર, કે ચોરી થાય, લૂંટફાટ થાય, હેરફેરમાં કંઈ નુકસાન થઈ જાય એના માટે માર્ગ વીમો લેવામાં આવે છે।
તો સામાન્ય વીમામાં માલની હેરફેરનો વીમો આ પહેલો, એના 3 મુદ્દા આપણે સમજાવ્યા: દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમો. હવે બી, આગનો વીમો. બી, આગનો વીમો. તો માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય અથવા તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહેવામાં આવે છે. હવે આગના વીમામાં શું કહે કે કોઈ વસ્તુ હોય કે મિલકત હોય એને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે, કોઈ આગ લાગે એને પરિણામે અથવા અંશતઃ નુકસાન થાય, બરાબર, અથવા થોડુંક નુકસાન થાય તો એનું નુકસાન વળતર આપવામાં, એટલે જે નુકસાન થાય એનું વળતર આપવા માટે જે પ્રીમિયમ આપવામાં આવે છે એને આગનો વીમો કહેવાય. ટૂંકમાં આગથી પૂર્ણ નુકસાન થાય અથવા તો અંશતઃ નુકસાન થાય તો એ વીમા કંપની ભરપાઈ કરી આપશે, એના બદલામાં વ્યક્તિ છે વીમા કંપનીને પ્રીમિયમ આપે છે. આગના વીમામાં વીમો યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત છે એનો આગ્રહપૂર્વક અમલ કરવામાં આવે છે. વીમો ઉતરાવતી વખતે તેમજ માલ મિલકતને આગથી નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. હવે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત આગળ આપણે પહેલા પાર્ટમાં ભણ્યા છીએ મિત્રો, કે જે વસ્તુનો વીમો ઉતરાવ્યો એમાં આપણું હિત હોવું જોઈએ, બરાબર. તો અહીંયા આગના વીમાની અંદર એ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, વીમા યોગ્ય હિત હોવું જોઈએ. હવે સી, અન્ય વીમા. તો વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાને કારણે વીમાના અનેક નવા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે, બરાબર. આપણે સામાન્ય વીમાની અંદર મિત્રો પહેલા જિંદગીનો વીમો, પછી સામાન્ય વીમામાં આપણે માલની હેરફેરના વીમો, આગનો વીમો. હવે સી, અન્ય વીમા. તો અન્ય વીમાની અંદર એવું કીધું આપને કે ઘણા બધા નવા પ્રકાર આવ્યા છે, વિવિધતા આવી છે. ગાયકને તેના ગળાના સૂર માટેનો વિશિષ્ટ વીમો, બરાબર. ગાયક છે એને સ્વર પેટી, એનો ગળું, એનો વીમો. વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાન વળતર આપતો ત્રાહિત પક્ષ એટલે થર્ડ પાર્ટી વીમો. એ મિત્રો શબ્દ પ્રચલિત છે, તમે સાંભળ્યો જ છે કે અમારી કાર છે કે અમારું મોટરસાઇકલ, એમાં થર્ડ પાર્ટી વીમો લીધો છે, એટલે ત્રાહિત પક્ષનો વીમો. કામદાર વળતરનો વીમો. કામદાર કારખાનામાં કામ કરતા હોય ને કાંઈ નુકસાની થાય, એના હાથ પગ કપાઈ જાય કે મૃત્યુ થઈ જાય તો વીમા કંપની પૈસા આપી દે, એટલે કામદાર વળતર વીમો. શ્રમિકો માટેના વીમા. વિદ્યાર્થી સમૂહને થતા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, કે કામદાર વળતર વીમો, શ્રમિકોના વીમા, બરાબર, નુકસાન વળતરનો વીમો. આ બધાય છે એ ખૂબ જ જરૂરી છે. દાક્તરી સેવા એટલે શુશ્રૂષા કરવા માટેના એટલે વાટકાપ, ઓપરેશનના વીમાઓ, કે નુકસાન વળતરનો વીમો, પછી ઓપરેશનના વીમાઓ. ધંધો બંધ રહેવાથી નફામાં થતા નુકસાન માટેનો વીમો, કે ધંધો બંધ થઈ જાય તો નફો ના થાય તો એનું જે નુકસાન આવે એનો વીમો. કર્મચારી દ્વારા થતી છેતરપિંડી માટે માલિકને થતા નુકસાન વળતરનો વીમો, કે કર્મચારી કંઈક એમાં પૈસા ચોરી જાય, અન્ય કોઈ છેતરપિંડી કરે અને જે નુકસાની આવે વીમા કંપની છે એના માલિકને આપી દે. રમતગમત સ્પર્ધાઓ કુદરતી કે અકુદરતી પરિબળને કારણે ન યોજી શકાય કે મુલતવી રાખવી પડે તો તેથી થતા નુકસાન અંગેનો વીમો વગેરે અનેક પ્રકારના વીમા અસ્તિત્વમાં આવ્યા છે. કે ભાઈ રમતગમત ગમે કારણોસર બંધ રહે તો લાખો રૂપિયાની ટિકિટો વેચાઈ ગઈ હોય તો એ નુકસાન જાય તો એના વીમાઓ. તો આવા અન્ય ઘણા બધા વીમાઓ છે. વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે, એટલે મેડિક્લેમ, જો ત્યાં શબ્દ આવે જ છે મિત્રો, કે આરોગ્ય માટે જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. આજે મિત્રો અમુક એવા અસાધ્ય રોગ થઈ ગયા છે ને કે એના ઓપરેશન ને એનું નિદાન ને એની ટ્રીટમેન્ટ કરાવો ને તો 2 લાખ 3 લાખ 5 લાખ આવા રૂપિયા સામાન્ય થઈ ગયા છે. વીમો ઉતરાવનાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીને સ્વાસ્થ્ય વીમો એટલે મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કહે છે, બરાબર. કે મેં તમને કીધું કે 2 લાખ 5 લાખ 3 લાખ આવા ખર્ચા આવે છે ત્યારે તો એક પ્રીમિયમ ભરી દેવાનું, આપણા પરિવારનું એક પ્રીમિયમ ભરી દેવાનું, અને એના બદલામાં આપણે નક્કી કરેલ રકમ સુધીનું દવાખાનાનો ખર્ચ આવે તો એ વીમા કંપની આપને આપી દે, બરાબર. તો એને
મેડિક્લેમ કહેવાય, સ્વાસ્થ્ય વીમો કહેવામાં આવે છે. એના પછી આગળ વીમાનું ખાનગીકરણ. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. અંગ્રેજોનું શાસન હતું, રાજાશાહી હતી, અંગ્રેજોનું શાસન હતું, એટલે વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્ર થઈ હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતને કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી હતી. અંગ્રેજોનું શાસન હતું એટલે વિદેશી કંપનીઓએ ભારતમાં વીમાના કાર્યની શરૂઆત કરી હતી. અયોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાને આક્ષેપોને કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. મિત્રો આપણે અંડરલાઈન કરશી ત્યાં. હવે ખાનગી વીમા કંપની હતી એટલે અયોગ્ય રીત રસમ અપનાવતી હતી, બરાબર, અને ઘણીવાર પ્રીમિયમ લઈ લે પછી પૈસા ના ચૂકવે. આથી સરકારે એનું રાષ્ટ્રીયકરણ કર્યું. એટલે 19 જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ સરકારે બહાર પાડ્યો અને વીમા ધંધાનું રાષ્ટ્રીયકરણ કર્યું. અને ભારતીય જીવન વીમા નિગમ એટલે LIC, બરાબર, તો LIC ની સ્થાપના થઈ. આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એકથુ ઇજારાની શરૂઆત થઈ. જે જીવન વીમા નિગમ ક્ષેત્રે એકથુ ઇજારો ચાલુ થયો ભારતમાં, બરાબર. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. જીવન વીમા સિવાયના સામાન્ય વીમા એ અંગ્રેજોના શાસનમાં એની શરૂઆત થઈ હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મૂકતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. સરકારે અમુક પ્રકારના એની પર નિયંત્રણ મૂક્યા અને એ નિયંત્રણો આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972માં સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, બરાબર. 1972માં કાયદો લઈ આવ્યા અને આપણે અંડરલાઈન કરશું. પહેલી જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કર્યું. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ. એ કામગીરી માટે એક સમિતિની રચના કરવામાં આવી, જેના અહેવાલને કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે IRDAની IRDA એટલે IRDAની સ્થાપના કરવામાં આવી. મિત્રો 1999માં IRDAને આપણે અંડરલાઈન કરશું. IRDAની સ્થાપના ક્યારે થઈ તો 1999માં. વીમા કંપનીઓ પર નિયંત્રણ કરવા આ સરકારની સંસ્થા, જે સ્વાયત્ત સંસ્થા કહેવાય, સ્વતંત્ર સંસ્થા કહેવાય મિત્રો, એ વીમા કંપનીનું નિયમન કરે. જેમ તમે રિઝર્વ બેંક શબ્દ સાંભળ્યો છે મિત્રો, કે રિઝર્વ બેંક છે એ બેંકોની બેંક છે, બધી બેંકોનું નિયમન કરે છે. એમાં IRDA છે ને એ વીમા કંપનીઓનું નિયમન કરે છે. એના પછીનો વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે IRDA. તો વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે. વીમા કંપનીઓ માટે સર્વોચ્ચ સંસ્થા IRDA છે ને એ સર્વોચ્ચ સંસ્થા છે, બરાબર, અને કાયદાકીય સંસ્થા છે જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. IRDA છે ને મિત્રો એ જેમ રિઝર્વ બેંક, મેં તમને કીધું કે રિઝર્વ બેંક છે બેંકોના કાયદા કરવાનું, બેંકો ઉપર સંચાલન કરવાનું કામ કરે છે, એમ IRDA છે ને વીમા કંપનીઓનું નિયંત્રણ કરવાનું કામ કરે છે. IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. એ ખાનગી વીમા કંપની માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલ્યા અને આવી ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી સીધું રોકાણ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 26%ની મર્યાદા કરવા માટે મંજૂરી આપવામાં આવી. કે IRDAએ વિદેશી મૂડીરોકાણને બરાબર મંજૂરી આપી, પણ 26% હિસ્સો જે વર્ષ 2015માં વધારીને 49% સુધી લઈ જવામાં આવ્યું. 49% સુધી હિસ્સો લઈ ગયા કે વિદેશી કંપની ભારતમાં વીમા કંપનીઓમાં પૈસા રોકી શકે, પણ 49% સુધી. પહેલા કેટલું કર્યું હતું? 26%. 2015માં કેટલું કર્યું? 49% કર્યું.
આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે કે 49% મૂડીરોકાણ છે એ વિદેશી કંપની ભારતમાં મૂડીરોકાણ કરશે. ઈરડાના મુખ્ય ઉદ્દેશો કે આ સંસ્થા છે વીમા કંપનીનું નિયમન કરવા માટે એક સ્વાયત્ત સંસ્થા સરકારે રચી, તો એ કયા ઉદ્દેશથી કામ કરે છે? તો વીમા ધારકોને વધુ પસંદગી મળે. મુખ્ય ઉદ્દેશમાં પહેલો ઉદ્દેશ કીધો કે વીમા ધારકોને પસંદગી મળે એવા કામ કરશે. બીજું, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછી પ્રીમિયમે વધુ સારી સેવા મળે. કે અંદરો અંદર હરીફાઈ થાય અને એ હરીફાઈ પાછી તંદુરસ્ત હોવી જોઈએ કે જેથી કરીને પાછલા બાણે ગ્રાહકનું શોષણ થાય એવું નહીં, તંદુરસ્ત હરીફાઈ હોવી જોઈએ. બરાબર, કે જેથી કરીને તંદુરસ્ત હરીફાઈને કારણે ઓછા પ્રીમિયમે સારી સેવા ગ્રાહકોને મળે. પછી એના પછીની વાત એટલે ત્રીજી વાત, અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા કે અર્થતંત્ર માટે ભંડોળ ઊભું કરવા માટે વીમા કંપની કામ કરશે. બરાબર, ઈરડા છે એ વીમા કંપનીઓ વતી ભંડોળ ઊભું કરવાનું કામ કરશે. પછી વીમા કંપનીઓમાં સ્વનિયમન લાવવાનું કે સ્વનિયમન આવે, ઓટોમેટિક એ સારી રીતે કામ કરે એવું ઈરડા કરશે. અને છેલ્લી વાત, ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે. આ બધા ઈરડાના ઉદ્દેશો હતા. એમાં છેલ્લો ઉદ્દેશ કીધો કે ફરિયાદ થાય, કોઈ વીમા કંપની કાંઈ ભૂલ કરતી હોય તો ફરિયાદ કરે તો એનું નિકાલ કરવો. આ બધા એના ઉદ્દેશો છે. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.